સ્ટ્રીટ ફૂડનું નામ પડે એટલે આપણને તરત તીખું ચટપટું ખાટું મીઠું એવું યાદ આવે. તો એના માટે આજે આપણે ભાવનગરના ફેમસ એવા ભૂંગળા બટેકા બનાવીશું. તો અહીંયા મેં 1.5 કિલો જેટલા બટાકા લીધા છે, જેને આપણે બાફવા માટે ધોઈ અને કુકરમાં લઈ 2 ગ્લાસ પાણી લીધું છે. મીઠું કે કાંઈ જ એડ નથી કર્યું. 4 સીટી એમાં કરી લેવાની છે અને 4 સીટી એમાં થાય ને બટેકા બફાય ત્યાં સુધી આપણે બીજી સાઈડ ભૂંગળા તળી લઈએ. તો તેલ ગરમ આપણે મૂકી દીધું છે ને આ રીતના જે ફ્રાઈમ્સ આવે છે, યલો કલરના જે ભૂંગળા આવે છે, આવા નાના અથવા આનાથી થોડાક મોટા, એ જે આ મળે તે તમારે લઈ લેવાના ને આ રીતે એને તેલમાં જે રીતે આપણે તળતા હોય એમ ભૂંગળાને તળી લેવાના છે. આ બનતા જરાય વાર નથી લાગતી અને એટલા મસ્ત લાગે છે ને ભૂંગળા બટેકા. અહીંયા રાજકોટમાં, ભાવનગર સાઈડ, બધી સાઈડ આ ભૂંગળા બટેકા છે એ બહુ જ ફેમસ છે. સાંજે બધાને જે હળવો નાસ્તો કરવો હોય અથવા રાત્રે બધા ખાતા હોય છે આ. અને બનાવવામાં આમાં ઘરમાંથી જ મળી જાય એવી સામગ્રીથી બની જાય છે, ઓછા સમયમાં, ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી, અને ટેસ્ટ તો એટલો સરસ લાગે છે. જો બધા આપણે આ રીતે ભૂંગળા તળી લેવાના છે અને આપણા બટેકા છે એ કુકર ઠંડુ થવા દેવાનું. 4 સીટી પછી ઠંડુ થયા પછી મેં આ રીતે એની છાલ કાઢી લીધી છે, પાણીમાંથી નિતારીને પછી. તો હવે આપણા બટેકાની છાલ કાઢીને તૈયાર છે. હજી ગરમ છે એટલે જો આમાં જે એકદમ મોટા બટેકા 2-3 છે ને એમાં એકમાંથી 2 કરી લેવાના અને બીજા મીડિયમ છે એને રહેવા દેવાના. હવે એના વઘારની તૈયારી કરીએ. તો પહેલાં એક પેસ્ટ બનાવીશું. આ મેં લસણની જે ચટણી છે થોડા દિવસ પહેલાં જે શેર કરી છે રેસીપી એ છે, અથવા જો આ ના હોય તો લસણ મરચું ખાંડેલું ઘરમાં હોય એ પણ લઈ શકો, અથવા જો મેં ઉપર સ્ક્રીન પર જે માપ આપ્યું છે એ તમે લઈ અને બનાવી શકો છો. એની પેસ્ટ વાટી લેવાની. એ 1 મોટી ચમચી પેસ્ટ લીધી છે અને ફ્રેશ કાપેલી કોથમીર લેવાની છે. આની અંદર અહીંયા જ વઘારમાં થોડીક એડ કરવાની છે. અને હવે છે એ મીઠું આપણે બટાકાના ભાગનું અત્યારે લઈ લેવાનું છે, કારણ કે આપણે બાફવામાં પણ મીઠું નથી લીધું. હવે થોડુંક પાણી એડ કરીને આ પેસ્ટને પતલી કરી લેવાની છે, કારણ કે વઘારમાં આપણે એડ કરીએ જે લસણની ચટણી તો એ બળી ના જાય એટલા માટે, અને સરસ સતળાય અને એક સરખી બટાકા પર કોટ થાય એટલા માટે આમાં ગાંઠા ના રહે એવી આ પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની છે. હવે આપણે એક નોનસ્ટિક કઢાઈની અંદર 1 ટેબલ સ્પૂન તેલ લીધું છે અને તેલને હજી લઈ અને મીડિયમ જ થવા દેવાનું, બહુ ગરમ નથી કરવાનું કે તરત જ આપણી જે આ પેસ્ટ છે એ લઈ લેવાની છે. બહુ ગરમ હશે, એકદમ તેલ ગરમ હશે ને તો છાંટા ઉડવા લાગશે જે પાણી છે એ આપણે એડ કરશું એટલે. હવે આને સરસ ચડવા દેવાની છે. અત્યારે ગેસ થોડોક ફાસ્ટ કરી દેવાનો અને આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને સાતળવાની છે. તો આમાંથી આપણે સરસ જો તેલ થોડું થોડું છૂટવા લાગ્યું છે, આ રીતે સરસ મિક્સ કરી લેવાની. અને આ ઘાટી પેસ્ટ તૈયાર થાય એટલે બટાકા ઉપર આ રીતે સરસ કોટિંગ થશે એટલા માટે. જો આપણી આ પેસ્ટ છે એ સરસ સતળાઈ ગઈ છે, એમાં કચાશ કે કંઈ હવે ના રહ્યું હોય, એટલે આ પેસ્ટને આપણે આ જે મસાલો છે હવે આની અંદર આપણા જે બાફેલા બટાકા છે એ એડ કરી દેવાના છે. અને આ બધો મસાલો છે એ સરસ મિક્સ કરવાનો છે. ગેસ અત્યારે મીડિયમ રાખવાનો છે. બટેકા ઓલરેડી બાફેલા જ છે એટલે આ જે વઘાર છે એ સાથે મિક્સ કરવાનો છે. ખાલી બધા જ બટાકા પર સરસ કોટિંગ આવી જવું જોઈએ. બહાર જે લારી ઉપર મળે ને એ લોકો તો કેવું કરતા હોય છે, એ લોકો જે મસાલો વઘાર હોય ને એને તૈયાર કરીને ડબ્બામાં ભરીને લાવતા હોય છે અને એ લોકોનો મોટો જે થાળ હોય છે એની અંદર એ લોકો બાફેલા બટેકા પણ ઘરેથી લાવતા હોય છે. એ બટેકા પાથરી અને ઉપરથી વઘાર એડ કરી અને ખાલી હાથથી એમને મિક્સ કરે છે. ગેસ પર આ રીતે એ લોકો કૂક પણ નથી કરતા. પણ બહાર છે એવું કે એ લોકો ફૂડ કલર કે એડ કરતા હોય એટલે એમાં એકદમ જ લાલ કલર હજી વધારે આવે છે. આપણે અત્યારે આનાથી પણ ડાર્ક એ લોકોનો કલર આવશે. આમાં પણ તમે 1 ચમચી કાશ્મીરી મરચું લેશો એટલે સરસ કલર આવશે. જો આ રીતનું આ મિક્સ થઈ ગયું. નીચે મસાલો પણ જોઈ લીધો કે એમાં પાણીનો ભાગ બળી ગયો છે ને તેલનો ભાગ જ છે. તો હવે આપણા આ બટાકા તૈયાર છે. ઉપરથી ફ્રેશ કોથમીર લેવાની છે અને આપણે આને હવે ગેસ બંધ કરી દેવાનો છે. અને હવે હું તમને આને કઈ રીતે સર્વ કરવાના અને કઈ રીતે આ ખાવાના એ હું પણ બતાવીશ તમને. જો આ સાઈડ જે રહેતા હશે ને ગુજરાતમાં, કાઠિયાવાડ સાઈડ કે એ લોકોને તો ખ્યાલ જ હશે, પણ અમુક જે લોકો એ ના ખાધા હોય તો એ લોકો માટે
તો બધા બટાકાને આપણે લીધા છે, જેટલા આપણે સર્વ કરવા છે એટલા. ત્યાર પછી આ રીતે ચાકુથી એમાંથી બાઇટ સાઇઝના ટુકડા કરી લેવાના છે કે જે ભૂંગળા સાથે ખાઈ શકાય એવા. આ રીતે એકમાંથી 4 ટુકડા કરીએ છીએ. જો નાની તમે આ બટેકી લેતા હોય, નાની બટેકીમાંથી પણ આ બનાવતા હોય છે, તો એમાંથી એકમાંથી 2 જ ટુકડા કરવાના. હવે જે આપણે વઘાર કર્યો એમાં જે કઢાઈમાં નીચે જે વઘાર છે, લસણની જે ચટણી, લસણની જે પેસ્ટ, એ પેસ્ટ આની અંદર થોડી લેવાની છે. અને ઉપરથી થોડીક આપણે ખજૂર આમલીની ચટણી લીધી છે, જેના લીધે બહુ મસ્ત ટેસ્ટ આવે છે, જે અચૂકથી લેવાની જ છે જો બહાર જેવો ટેસ્ટ જોતો હોય ને તો. અને જો હજી વધારે તીખું કરવું હોય ને તો જે લસણ મરચાંની ચટણી તમે બનાવીને એને થોડીક પાણીમાં મિક્સ કરીને એ પણ લઈ શકો છો. હવે આપણે ઉપરથી ફ્રેશ કોથમીર લીધી છે અને સાથે જ આપણા તળેલા છે એ ભૂંગળા પણ સર્વ કરીએ છીએ. આમાં ઉપરથી ઘણા ડુંગળી એડ કરતા હોય છે. જો તમને ભાવે તો તમે ઉપરથી ડુંગળી એક્સ્ટ્રા એડ કરી શકો છો. અત્યારે આપણે નથી કરતા. આમાં ક્રંચ માટે સેવ એડ કરતા હોય છે. પછી જે જગ્યાએ અલગ અલગ રીતે મળતું હોય છે, પણ બેઝિક આ જ આની રેસીપી છે. બેઝિક આટલું જ આમાં આવતું હોય છે. આપણે અત્યારે ક્રંચ માટે થોડીક ખારી સિંગ એડ કરશું. જે ખારી સિંગ પણ એ લોકો સાથે એકદમ નાનું જે પેકેટ આવે છે એ આપતા હોય છે. જો આ રીતે ખારી સિંગ ઉપરથી થોડીક એડ કરી દેવાની છે, એની ફોતરા કાઢીને પછી જે સર્વિંગ ટાઈમે જ એડ કરવાની, એટલે ક્રન્ચી લાગે. અને આ રીતે એક ભૂંગળું લઈ અને એમાં બટાકામાં ડીપ કરી મસાલા અને બટાકાની સાથે, ત્યાર પછી આને આ રીતે ખાઈ શકો છો. જે એકદમ મસ્ત ચટપટા ટેસ્ટી એવા આપણા ભૂંગળા બટાકા રેડી થઈ ગયા છે. તો તમે જો ના ટ્રાય કર્યા હોય ક્યારેય તો ચોક્કસથી ટ્રાય કરજો. અને જો બનાવ્યા હોય તો મારી સાથે શેર પણ કરજો કે કોને કોને ભાવે છે. જો તમને આ રેસીપી ગમતી હોય તો તમે કોમેન્ટમાં પ્લીઝ એક થમ્સઅપ જરૂરથી આપી દેજો, જેથી મને પણ મોટિવેશન મળે.